વેલકમ બેક। એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં અજાણ્યા ડ્રોનને લઈને દોડધામ મચી ગઈ હતી। અચાનક ડ્રોન દેખાતા સિક્યુરિટી ગાર્ડે ડ્રોન જપ્ત કરીને તપાસ આદરી હતી। તપાસમાં ડ્રોન વિરાજ પાટણવાડિયા નામના વ્યક્તિનું હોવાનો ખુલાસો થયો હતો। ડ્રોન વેચવાનું હોવાથી ચકાસણી કરી રહ્યા હોવાનો ડ્રોન માલિકનો દાવો। પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ કરીને વિરાજની અટકાયત કરી। ડ્રોન ખરીદવા આવેલા વિશાલ કઠીજા અને ટીકેશ ડામર નામના યુવકોની પણ અટકાયત કરવામાં આવી। તો એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં અજાણ્યા ડ્રોનને લઈને દોડધામ મચી ગઈ હતી। અચાનક ડ્રોન દેખાતા સિક્યુરિટી ગાર્ડે ડ્રોન જપ્ત કરીને તપાસ હાથ ધરી હતી। તપાસમાં ડ્રોન વિરાજ પાટણવાડિયા નામના વ્યક્તિનો હોવાનો ખુલાસો થયો હતો। ડ્રોન વેચવાનું હોવાથી ચકાસણી કરી રહ્યા હોવાનો ડ્રોન માલિકે દાવો કર્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે એમએસ યુનિવર્સિટીમાં રોજ કંઈક ને કંઈક વિવાદ સર્જાતો હોય છે। આજે એમએસ યુનિવર્સિટીમાં અને આ કેમ્પસમાં અજાણ્યા ડ્રોનને લઈને દોડધામ મચી ગઈ હતી। હિરલ, એમએસ યુનિવર્સિટીનો આ વધુ એક વિવાદિત ઘટના છે બહાર આવી છે। યુનિવર્સિટીના કેમ્પસમાં ડ્રોન ઉડતું નજરે પડતા સિક્યુરિટી અને યુનિવર્સિટીના તંત્ર છે દોડતું થયું હતું। સિક્યુરિટી ગાર્ડે ડ્રોન કબજે કર્યું છે, જે તપાસ હાથ ધરી એમાં ડ્રોન માલિક કુકસ ગામના વિરજ પાટણવાડિયાએ ડ્રોન વેચવાનું હોવાથી ચકાસણી કરવા માટે શૂટિંગ કરતા હોવાની કેફિયત રજૂ કરી હતી। જોકે સમગ્ર મામલે પોલીસના જાહેરનામા ભંગ બદલ વિરાજ પાટણવાડિયા સામે ડ્રોન ખરીદવા આવેલ મધ્યપ્રદેશના વિશાલ કઠીજા અને ટીકેશ ડામરની સામે અટકાયત કરવામાં આવી છે અને જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ અત્યારે તપાસ ચલાવી રહી છે। આ ડ્રોન ઉડાડવું એ જાહેરનામાનો ભંગ છે અને એને લઈને આ તપાસ શરૂ કરવામાં આવી છે। જી હિરલ। જી બિલકુલ માનુ, આભાર। રાજ્યમાં